ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 41મો અધ્યાય તેની 10મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, તું બીશ નહીં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશ નહીં, કેમ કે હું તારો ઈશ્વર છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. ભલાઓ, આજના વચનમાં આપણા સ્વર્ગીય પિતા કે જે આપણા ઈશ્વર છે તે આપણને એક જ વચનમાં 6 ખાતરીદાયક બાબતો કહે છે. સંકટથી ભરાયેલા જગતની અંદર પહેલી બાબત પ્રભુ આપણને કહે છે કે તું બીશ નહીં. અને તારે બીવાનું નથી એવા પ્રશ્નોની સામે, એવી પરિસ્થિતિઓની સામે, એવા સંકટોની સામે, એવા પડકારની સામે. તો એનું કારણ એ છે કે પ્રભુ આપણી સાથે છે. બીજી બાબત કે જેમાં પ્રભુ કહે છે કે તું આમ તેમ જોઈશ નહીં. તમે શાસ્ત્રની અંદર જુઓ તો પિતર જ્યારે પાણી પર ચાલીને ઈસુની પાસે ગયો ત્યારે શરૂઆતના પગલાઓમાં તો એનું ધ્યાન પ્રભુ ઈસુ પર હતું, પરંતુ આગળ જતા જ્યારે તેનું ધ્યાન એ મોજાઓ પર અને એ પવનની પરિસ્થિતિ પર ગયું ત્યારે તે ડૂબવા લાગ્યો, કારણ કે તેણે પોતાની દ્રષ્ટિ ઈસુ તરફથી હટાવીને એ તોફાન તરફ કરી હતી. અને એટલા માટે પ્રભુ કહે છે, આમ તેમ જોઈશ નહીં, કેમ કે હું તારો ઈશ્વર છું. એક એવો ઈશ્વર કે જે આપણને કહે છે કે હું તને કદી નહીં છોડી દઉં, હું કદી તારો ત્યાગ નહીં કરું. એ પ્રભુ આપણને કહે છે, હું તને કદી અનાથ નહીં મૂકું. એ ઈશ્વર આપણને આપણા પડકારોની મધ્યે, એ સંકટોની પરિસ્થિતિની મધ્યે, એવી પ્રતિકૂળ પરિસ્થિતિઓની મધ્યે તે આપણને બળવાન કરશે. તે પરમેશ્વર આપણને સહાય કરશે. અને એ જ પ્રભુ આપણને આપણા જીવનની પરિસ્થિતિઓમાં પોતાના ન્યાયના જમણા હાથથી નિભાવી રાખશે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, લોકો પાળવા માટે હોય છે કે જ્યાં તેઓ ઈચ્છે છે કે મારો આ વેરી પડી જાય તો કેટલું સારું, આ વ્યક્તિ દુર્દશામાં આવી જાય તો કેટલું સારું. શત્રુ શૈતાન પણ એવી કોઈ યુક્તિ કરતો હોય છે કે તે પરમેશ્વરના લોકોને એમની પરિસ્થિતિઓની અંદર પાડી નાખે, પરંતુ સર્વશક્તિમાન ઈશ્વર આપણને કહે છે કે હું તમને મારા ન્યાયના જમણા હાથથી નિભાવી રાખીશ. અને ભલાઓ, પ્રભુ જો નિભાવી રાખે તો પછી એને કોણ પાડી શકે? પ્રભુ જો આપણને એના ન્યાયના જમણા હાથમાં નિભાવી રાખીને ચલાવે તો તેના હાથોમાં આપણી સલામતી છે, આપણી સુરક્ષા છે. આજે ભલાઓ, હું નથી જાણતો તમારા જીવનમાં તમે અત્યારે કયા તબક્કામાંથી, કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, પરંતુ જે મારા ને તમારા પ્રેમાળ સ્વર્ગીય પિતા છે, એ પ્રભુ આજે આપણને આ 6 ખાતરીદાયક વચનોમાં એક સુરક્ષિતતા આપે છે કે આપણને કોઈ પરિસ્થિતિઓ ગળી નહીં જાય, કોઈ પરિસ્થિતિઓ આપણને ખતમ નહીં કરી શકે, કોઈ બાબતો આપણને ડૂબાડી નહીં શકે, પરંતુ પ્રભુ આપણને પોતાના સુરક્ષિત હાથોમાં સંભાળી રાખશે. પોતાના ન્યાયના જમણા હાથથી આપણને નિભાવી રાખશે. એ પ્રભુ આપણી સાથે ચાલશે. એ પ્રભુ આ જીવન પર્યંત આપણને સંભાળશે. એ આપણા રક્ષક, આપણા પીઠ રક્ષક બનીને આપણા જીવનોને તે આગળ અને આગળ દોરશે.
ત્યારે વાલાઓ, પ્રભુમાં આજે આ વચનથી હિંમત અને બળ પકડો અને તમે આગળ વધો. પ્રભુ તમારી સાથે છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમે આપેલા આજના સુંદર દિવસને માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. જે વચન પ્રભુ તમે અમને આપ્યું છે એ વચનને માટે તમારો ધન્યવાદ કરીએ છીએ કે તમે કદી અમને નહીં છોડી દો. તમે બધી પરિસ્થિતિઓમાં મારી સાથે છો. ત્યારે તમારા લોકને પ્રભુ તમે આગળ પણ નિભાવી રાખો. ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.